નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। હવે મિત્રો ઘણીવાર આપણે સાંભળ્યું છે કે મારા ફોનમાં 12 મેગાપિક્સલ કેમેરો છે, મારા ફોનમાં 48 મેગાપિક્સલ કેમેરો છે, મારા ફોનમાં 64 મેગાપિક્સલ કેમેરો છે। કોઈ પણ જ્યારે આઈફોનની વાત કરે ત્યારે કોઈ મેગાપિક્સલની વાત કરતું નથી। તો મિત્રો આવું કેમ? આજકાલના સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ, 64 મેગાપિક્સલ અને 108 મેગાપિક્સલના કેમેરા હોય છે। જ્યારે વાત આવે છે સરખામણીની ત્યારે તમે સાંભળ્યું હશે કે આઈફોનમાં 12 મેગાપિક્સલના કેમેરા હોય છે, તો પણ તે 48, 64 અને 108 મેગાપિક્સલના કેમેરા કરતા બેસ્ટ મનાય છે। એ તો ઠીક છે, ડીએસએલઆરમાં 16 મેગાપિક્સલ, 24 મેગાપિક્સલ હોય છે, પરંતુ તે એન્ડ્રોઈડ સ્માર્ટફોનના કેમેરા કરતા લાખો ગણો સારો ફોટો કેપ્ચર કરી શકે છે। આ બધી વાતના જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે જાણવું જોશે મેગાપિક્સલ શું છે। એકવાર તમને મેગાપિક્સલ વિશે પૂરી જાણકારી મળી ગઈ એટલે આ બધી વાતના જવાબ તમને મળી જશે। હવે મિત્રો, જ્યારે પણ તમારા ફોનમાં તમે કોઈ ફોટો ક્લિક કરો છો ત્યારે તેમાં એક કેમેરા સેન્સર હોય છે જે આ ફોટો કેપ્ચર કરવામાં તેને મદદ કરે છે। હવે મિત્રો, આ જે સેન્સર છે તેને આપણે ઇમેજ સેન્સર પણ કહીએ છીએ। આ જે સેન્સર હોય છે તેની અંદર બહુ જ નાના ઝીણા બોક્સ હોય છે, તેને આપણે કહીએ છીએ પિક્સલ। આ જે નાના બોક્સ હોય છે તેમાં જ આપણો ઇમેજ કેપ્ચર થતો હોય છે। આવા કરોડો પિક્સલ જ્યારે ભેગા થાય ત્યારે એક ઇમેજ બનતી હોય છે। હવે મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ ફોટો ક્લિક કરો, એ ફોટોને તમે ઝૂમ કરીને જોશો તો એમાં ઝીણા બોક્સ તમને દેખાશે। આ બોક્સને જ આપણે કહીએ છીએ પિક્સલ। હવે મિત્રો, તમને જો પિક્સલ વિશે જાણકારી મળી ગઈ હોય તો મેગાપિક્સલ વિશે આસાનીથી તમે જાણી શકશો અને તેને સમજી શકશો। હવે જે આ ઝીણા નાના પિક્સલ હોય છે એ બધા મળીને એક બને છે મેગાપિક્સલ। તો એક મેગાપિક્સલમાં હોય છે 10 લાખ પિક્સલ। જ્યારે 10 લાખ પિક્સલ ભેગા થાય છે ત્યારે બને છે 1 મેગાપિક્સલ। હવે માનો કે કોઈ 12 મેગાપિક્સલનો કેમેરો છે તો તેમાં 1 કરોડ ને 20 લાખ પિક્સલ હોય છે। આમાં મિત્રો જેટલા મેગાપિક્સલ વધુ હશે તેટલું જ રેઝોલ્યુશન વધુ હશે। હવે માનો કે મિત્રો કોઈ 12 મેગાપિક્સલનો કેમેરો છે તો તેમાં રેઝોલ્યુશન હશે 4290 × 2800। હવે આનો જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે 12 મિલિયન બરાબર આવશે। તો મિત્રો, આમાં જેટલું રેઝોલ્યુશન વધુ હશે તેટલો જ તમે ફોટો ઝૂમ કરીને જોઈ શકશો। તમે જ્યારે 12 મેગાપિક્સલ વાળો ફોટો ઝૂમ કરશો ત્યારે તે 64 મેગાપિક્સલ જેટલો ફોટો ઝૂમ નહીં થઈ શકે। હવે મિત્રો, મેગાપિક્સલ અને પિક્સલ વિશે તમને સમજાઈ ગયું હશે। હવે મિત્રો, જે આ સ્માર્ટફોન વાળા કંપની વાળા છે તે તમને 12 મેગાપિક્સલનો કેમેરો 64 અથવા 48 મેગાપિક્સલ વાળો કેમેરો બનાવીને આપી દે છે। તો આ કઈ રીતે કરી શકે છે તે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું। હવે માનો કે મારી પાસે એક બોક્સ છે અને 12 સફરજન છે। આ બોક્સ જે છે એને આપણે સેન્સર સમજીએ। ટોટલ જે 12 સફરજન છે તે 1 મેગાપિક્સલ છે। એક સફરજન બરાબર 1 મેગાપિક્સલ। હવે આપણી પાસે જે બોક્સ છે તે 12 સફરજન અંદર સ્ટોર કરી શકે તેમ છે। હવે જે સફરજન છે તે બધા સફરજનની સાઈઝ એક સરખી છે। હવે મિત્રો, કંપની શું કરે છે, 12 મેગાપિક્સલના કેમેરાને 48 મેગાપિક્સલ બનાવી દે છે। તો આ કેવી રીતે બનાવે છે ચાલો સમજીએ। હવે માનો કે બોક્સની સાઈઝ છે તે તો બરોબર જ છે, મતલબ કે સેન્સરની સાઈઝ છે એ તો ઠીક જ છે, બરોબર જ છે, તો પણ તે 48 સફરજન મતલબ કે 48 મેગાપિક્સલ આમાં સ્ટોર કરીને બતાવશે। તો તે કેવી રીતે ચાલો સમજીએ। તો મિત્રો, અહીંયા જે સફરજન છે તે પિક્સલ આપણે ગણીએ છીએ, તે બધા જ પિક્સલની સાઈઝ તે નાની કરી દે છે। હવે મિત્રો, જો આની સાઈઝ નાની કરી દે છે તો 48 સફરજન મતલબ કે 48 મેગાપિક્સલ તેમાં આસાનીથી સમાઈ શકે છે। હવે મિત્રો, જે આપણે બોક્સ શરૂઆતમાં કહેતા હતા જે પિક્સલ છે એ પિક્સલની સાઈઝ જ આ લોકો ઘટાડી દેતા હોય છે। હવે જે આ કંપની છે તે આવી રીતે 48 મેગાપિક્સલ અથવા 64 મેગાપિક્સલ બનાવતી હોય છે। હવે આમાં કંપની ખોટું પણ નથી બોલતી હોતી, કારણ કે જે તમને 48 મેગાપિક્સલ વાળો કેમેરો આપે છે તેમાં 48 મેગાપિક્સલ હોય પણ છે, પરંતુ જે પિક્સલની સાઈઝ છે તે નાની કરી દેવામાં આવે છે। આના જ કારણે સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ અને 64 મેગાપિક્સલ સસ્તા ભાવમાં મળતા આવે છે। હવે મિત્રો, જ્યારે આપણે આઈફોનની વાત કરીએ ત્યારે માત્ર તેમાં 12 મેગાપિક્સલ કેમેરો હોય છે, પરંતુ તેની ઇમેજ ક્વોલિટી બહુ સારી હોય છે, કારણ કે તેમાં સેન્સર સાઈઝ તો સેમ હોય છે, પરંતુ જે પિક્સલ સાઈઝ હોય છે તે બહુ જ મોટી હોય છે। હવે મિત્રો, આ વિડીયો અમારો કેવો લાગ્યો? જે ભાઈ ચેનલ પર નવા હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।